નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફરી એક અમારા નવા વિડીયોમાં. મિત્રો આજે આપણે બનાવવાના છીએ એકદમ ટેસ્ટી સ્પાઇસી ચટપટી રગડાપુરી અને મમરાની ભેર. મિત્રો અમારા એક મિત્ર બહુ દિવસથી અમને કહે છે કે તમે રગડાપુરી બનાવો, તો અમે આજે રગડાપુરી અને સાથે સાથે મમરાની ભેર પણ બનાવવાના છીએ. તો વિડીયોને શરૂઆતથી અંત સુધી પૂરો જુઓ. ચલો આપણે ફટાફટ બનાવવાની શરૂઆત કરીએ. તો મિત્રો રગડાપુરી અને મમરાની ભેળ બનાવવા માટે સૌપ્રથમ આપણે તેની સામગ્રી જોઈ લઈશું. મિત્રો અહીંયા અમે 5 નંગ બટાકા લીધા છે, એક બાઉલ વઘારેલા મમરા લીધા છે. મમરા અમે પહેલેથી જ વઘારી લીધેલા છે. ત્યારબાદ આપણે થોડું ખાટું મીઠું ચવાણું લીધું છે. ત્યારબાદ આપણે ઝીણી મોળી સેવ લીધી છે. આપણે કેરીને નાના ટુકડામાં સમારી લીધી છે. એક કાકડી લીધી છે, તેને પણ આપણે સમારી લીધી છે. એક નાની ડુંગળી છે, એને પણ સમારી લીધેલી છે. આપણે સમારેલું ટામેટું લીધું છે. થોડા ધાણા સમારી લીધા છે. આપણે ચાટ મસાલો લીધો છે, ગરમ મસાલો, સંચળ પાવડર. આ મસાલા આપણે એમ તો લીધા છે ક્વોન્ટિટીમાં વધારે, આપણે જરૂરિયાત પ્રમાણે જ યુઝ કરવાના છે. ચટણી માટે અહીંયા આપણે સિંગદાણા લીધા છે, થોડા ફુદીનો, એક લીંબુ, થોડા લાલ મરચાં લીધા છે, આદુના ટુકડા લીધા છે, થોડા ધાણા, લસણ અને લીલા મરચાં સમારેલા લીધા છે. ગોળ લીધો છે. ગોળ આપણે ખજૂર આમલી ગોળની જે ખાટી મીઠી ચટણી બનાવી હોય એના માટે. અહીં આપણે આમળી લીધી છે, 100 ગ્રામ જેટલી પલાળી લીધી છે. આપણે આમલીને આપણે ઠંડા પાણીમાં કલાકથી 1.5 કલાક જેવું પલાળેલી છે. આપણે વટાણા લીધા છે, એક મોટી વાડકી સફેદ વટાણા. વટાણાને આપણે 3 કલાક જેવું ગરમ પાણીમાં પલાળેલા છે. તો આપણે આ બાજુ અહીં લસણ અને મરચાં. હા, એ બોલી દીધું મેં. સૌપ્રથમ આપણે રગડો બનાવવાની શરૂઆત કરીશું. તો રગડા માટે આપણે વટાણાને બાફવાના છે. વટાણા અને આપણે બટાકાને અંદર એની જોડે છોલીને એડ કરવાના છે. આપણે સૌપ્રથમ વટાણામાંથી પાણીને અલગ કરી લઈશું. મિત્રો અહીંયા આપણે વટાણામાંથી પાણીને અલગ કરી લીધું છે. હવે આપણે બધા વટાણાને કુકરમાં એડ કરી લઈશું. ત્યારબાદ આપણે બટાકાને છોલીને લેવાના છે. કેમ છોલીને? આપણે રગડો બનાવવાનો છે એટલે વટાણા જોડે જ આપણે બટાકાને બાફી લેવાના છે. અચ્છા. બીજા બટાકાને આપણે બાફવાના છે, એ આપણે અલગથી બીજા કુકરમાં બાફી લઈશું. હમણાં આપણે આ 5 બાફવાના છે? ના, આ એક મોટો લીધો છે અને બીજો એક નાનો લેવાનો છે. ઓકે, એટલે 2 જ બાફવાના છે. હા, 2 જ આપણે આ રીતે ટુકડા કરી લેવાના. પછી ઓકે, એક આ 2 જ. હા, એક નાના મોટી લીધો છે, એક મોટો અને એક નાનો. આને પણ સમારી લઈશું. ઓકે. બટાકા આપણે ધોઈને જ લીધા હતા એટલે ફરી ધોવાની જરૂર નથી. હા. હવે આપણે એમાં પાણી એડ કરીશું. તો અહીંયા આપણે પાણી બહુ નથી લેવાનું, એટલે આપણે 1.5 ગ્લાસ જેવું પાણી લીધું છે અહીંયા. ઓકે. ત્યારબાદ આપણે વટાણામાં મીઠું સ્વાદ પ્રમાણે મીઠું લઈ લઈશું. ત્યારબાદ આપણે થોડી હળદર એડ કરી લઈશું. હળદર અડધી ચમચી. હા, નાની ચમચી. મિક્સ કરી લઈશું. બધી વસ્તુને મિક્સ કરી લઈશું. અહીંયા આપણે સોડા કે કચરાનો ઉપયોગ નથી કર્યો કેમ કે જોડે આપણે બટાકા મૂકેલા છે. ઓકે. હવે આપણે ઢાંકણને બંધ કરી લઈશું. ત્યારબાદ આપણે ગેસ ચાલુ કરી લઈશું. હવે કુકરને ચડાવી આપણે ફાસ્ટ ફ્લેમ ઉપર 3 વિસલ બોલાવીશું. ઓકે. અને અહીં મિત્રો જોવો છો આ બધું થોડી સામગ્રી આપણે સાઈડ ઉપર કરી લઈએ. ભેગું કરતા જ અમને 2 કલાક થઈ ગયા છે. થોડી સામગ્રી સાઈડ ઉપર કરી લઈએ, પછી આપણે ચટણી બનાવવાની શરૂઆત કરીશું. ઓકે. ચટણી આપણને 3 બનાવવાની છે. ઓકે, 3 ચટણી. 3 બનાવવાની છે. એક આપણે ખજૂર આમલીની બનાવવાની છે, તીખી લસણની ચટણી બનાવવાની છે
અને બીજી જે આપણે પીળી ચટણી બનાવી છે, પીળી ચટણી ઓપ્શનલ છે, અમે નાખીએ છીએ એટલે અમે તમને બતાવીએ છીએ. તમે સ્કીપ કરવા માંગતા હોય તો કરી શકો છો. પણ નાખશો તો બહુ મસ્ત નાખશો તો ટેસ્ટ ટેસ્ટ બહુ સરસ આવશે. તો મિત્રો હવે આપણે ચટણી બનાવવાની શરૂઆત કરીશું. પહેલા આપણે પીળી ચટણી બનાવી લઈશું. પીળી ચટણી માટે અહીંયા આપણે લીલા મરચાં લીધા છે સમારેલા. અહીંયા હું થોડા ક્વોન્ટિટીમાં લીધા છે કેમ કે ચટણી મારે થોડી વધારે બનાવવાની છે એટલે. ત્યારબાદ આપણે આદુના ટુકડા એડ કરી લઈશું. સિંગદાણા છેલ્લે ને? હા, સિંગદાણા છેલ્લે એડ કરવાના છે. ત્યારબાદ આપણે લીંબુનો રસ ઉમેરી લઈશું. અત્યારે આપણે અડધા લીંબુનો રસ લીધો છે. પછી આપણે જે પ્રમાણની ખટાશ જોઈતી હોય એ પ્રમાણે આપણે એડ કરી લેવાનું. ત્યારબાદ આપણે સ્વાદ પ્રમાણે મીઠું લઈ લઈશું થોડું. હવે થોડી હળદર હવે આપણે થોડું પાણી એડ કરી લઈશું. એકવાર આ મિક્સ કરીશું પછી આપણે સિંગદાણા એડ કરી લઈશું. હવે આપણે એને પીસી લઈશું. હવે આપણે ખોલી લઈશું. ખોલીને જોઈ લઈશું. સરસ એવું પીસાઈ ગયું છે. તો હવે સિંગદાણા એડ કરી લઈશું. અંદર જ નાખી દો ડાયરેક્ટ. હા, સિંગદાણા આપણે આમાંથી અડધા લઈશું. અડધા જ? હા, અડધા જ લીધા છે. 2 ચમચી જેવા લીધા આપણે. ઓકે. બીજા આપણે ધાણા પુદીનાની ચટણી માટે જોઈશે. ઓકે. થોડું પાણી હજુ એડ કરી દઈશું આપણે. હવે ફરી પીસી લઈશું. મરચા ઉડ્યા. તીખા છે ને મરચા એટલે અહીંયા આપણી ચટણી તૈયાર છે. કલર પણ સરસ આવે છે. સરસ. ચટણી જોવામાં પણ ખૂબ જ સરસ છે. હવે આપણે એને કાઢી લઈશું એક બાઉલમાં. મરચા સ્ટ્રોંગ લાગે છે. થોડી થોડી યુઝ કરીશું આપણે. વેસ્ટ તો નહીં જ જાય જરાક પણ. આપણે આમાં થોડું પાણી એડ કરી લઈશું. આ રીતે હલાવી લઈશું એટલે સાઈડ ઉપરની જે ચટણી હોય એ પણ આવી જાય. મિત્રો તૈયાર છે આપણી પીળા કલરની ચટણી, ખટ્ટી અને તીખી. હવે આપણે આ ચટણીને હમણાં સાઈડ ઉપર મૂકી દઈશું. એક કપડું હોય તો આના પર થોડું. હા, હું લઈ આવું. અને વોશ કરવાનું છે, વોશ પણ કરી લો. ઓકે. ત્યારબાદ આપણે ધાણા પુદીનાની ચટણી બનાવીશું. મિત્રો અહીંયા આપણી 3 વિસલ થઈ ગઈ છે. આપણે ગેસ બંધ કરી લઈશું. હવે કુકર ઠંડુ થાય ત્યાં સુધી આપણે જે ચટણી બનાવી છે એ આપણે બનાવી લઈશું. ચટણી માટે અહીંયા આપણે ધાણા લીધા છે થોડા. પુદીનાના પાન આપણે થોડા જ લીધા છે, વધારે નથી લેવાના. 1 ચમચી જીરું એડ કરી લઈશું. થોડા સિંગદાણા, મીઠું લઈ લઈશું આપણે સ્વાદ પ્રમાણે. લીલા મરચાં લઈ ગયા, હું લીલા મરચાં લઈ લઉં. આપણે બધા પેલામાં યુઝ કરી લીધા એટલે આના માટે લઈ લઉં 2 જોઈએ. ઓકે ઓકે. મિત્રો મરચાં લઈ આવી છું. આપણે ડાયરેક્ટ જ અંદર જ સમારી લઈએ. 2 નંગ મરચાં લીધા છે. તમારે જેટલી તીખાશ જોઈતી હોય એ પ્રમાણે તમે લઈ શકો છો. હવે આપણે આમાં પણ પાણી એડ કરી લઈશું. પાણી થોડું વધારે જ એડ કર્યું છે કેમ કે આપણે ચટણી એમાં પાતળી જ બનાવવાની છે. હા, હવે આપણે આને પીસી લઈશું. ચટણી સરસ પીસાઈ ગઈ છે. એટલે
ખોલીને જોઈ લઈશું. મસ્ત ખૂબ જ સરસ પીસાઈ ગઈ છે. હવે આપણે જે બાઉલમાં ધાણા લીધા હતા એ જ બાઉલમાં આપણે ચટણી કાઢી લઈશું. હા, બહુ બધા બાઉલનો આજે યુઝ થઈ ગયો છે. પાણી રેડી લઈશું. આ ચટણી પણ આપણને પતલી જ જોઈશે, હા, એટલે આને પણ આપણે પાણી રેડીને આ સાઈડ ઉપર જે ચટણી છે એ બધી લઈ લઈશું. ઓકે, જો આમાંથી રહી ગઈ છે લેવાનું. કશું જ વેસ્ટ ના જવું જોઈએ. ચટણી રેડી છે. હવે એમાં આપણે ઓકે, એનો કલર ખૂબ જ સરસ ગ્રીનનો ગ્રીન રહે એના માટે લીંબુ, જે અડધું લીંબુ બચેલું હતું એ આપણે ચટણીમાં એડ કરી લીધું છે. આપણી આ ચટણી પણ રેડી છે. હવે આપણે આને પણ સાઈડમાં મૂકી દઈશું. બે ચટણીઓ થઈ ગઈ છે. હવે ખજૂર લસણની રહી. લસણની, હા, લસણ આપણે ચાર ચટણી બનાવી છે. 4 ચટણી બનાવવાની છે મિત્રો. 4 ચટણી આપણે 3 બોલ્યા પણ 4 બનાવવાની છે. ઓકે, હવે આપણે લસણની બનાવીશું. વોશ કરી આવીએ. ઓકે, તો મિત્રો હવે આપણે લસણની તીખી ચટણી બનાવી લઈશું. એના માટે અહીંયા આપણે થોડી લસણની કળીઓ લીધી છે. ત્યારબાદ આપણે 5 નંગ મરચાં લીધા છે સૂકા. આપણે પલાળ્યા નથી, આમ જ લઈ લીધા છે. સૂકા, હા. ત્યારબાદ આપણે નાની 2 ચમચી એટલે મોટી 1 ચમચી જેવું આપણે લાલ મરચાં મરચું લીધું છે. લાલ સૂકું મરચું લીધું છે પીસેલું. હવે આપણે મીઠું એડ કરી લઈશું સ્વાદ પ્રમાણે. ત્યારબાદ આપણે પાણી પતી ગયું છે 2 મિનિટ. હવે આપણે પાણી એડ કરી લઈશું. આમાં પણ આપણે પાણી થોડું લીધું છે વધારે. ઓકે, પતલી જ કરવાની છે. હા. હવે આપણે આ ચટણીને પણ પીસી લઈશું. તો પીસાઈ જ ગઈ છે, પણ આપણે એકવાર ચેક કરી લઈશું. રેડી છે, પીસાઈ ગઈ છે સરસ. થોડું પાણી એડ કરીને પીસી લઈએ. હજુ થોડી પતલી કરવાની છે હા, આપણે. એટલે અંદર થોડી પતલી થઈ જાય. તૈયાર થઈ ગઈ છે મિત્રો. અહીંયા આપણી 3 ચટણી રેડી થઈ ગઈ છે. ધાણા ફુદીનાની પીળી ચટણી, ખાટી અને તીખી, અને લસણની તીખી ચટણી. હવે આપણે બનાવવાની છે ખજૂર આંબલીની ચટણી. સોરી, ખજૂર આંબલી નહીં, આંબલી ગોળની ચટણી. ગોળ આંબલીની ચટણી. બધી ચટણીઓના કલર મસ્ત આવ્યા છે. 1 2 3. પણ ચટણી તીખી પણ એટલી જ સરસ હોય છે. એટલે આપણે મિત્રો જેટલી તીખાશ જોઈએ એટલી જ લેવી. હા, એટલે આપણે એકદમ સંભાળીને લેવી. કલર જોઈને સારી એવી લઈ લેવી એવું નહીં કરવાનું. જોઈએ એ પ્રમાણે થોડી થોડી જ લઈ લેવાની. હવે આપણે આંબલી નથી એટલે હવે આપણે એને જવા દઈશું. મોટો લઈશું ને. હવે ખજૂર આંબલીની ચટણી બનાવવાની. અરે યાર, ખજૂર આંબલી નહીં, આંબલી ગોળની ચટણી બનાવીશું. એના કરતા મીઠી ચટણી બોલતો ને. હા, મીઠી ચટણી બનાવીશું. ખજૂર આંબલીની ચટણીને મીઠી ચટણી જ કહેવાય છે. આમ તો ખટ્ટી મીઠી હોય, ખટ્ટી મીઠી. હા, ખટ્ટી મીઠી. આ બી ખટ્ટી મીઠી જ છે. વાસણ લઈ લઈશું. શું જોઈએ?
રસોડું નાનું છે, આઈટમ બહુ મોટી છે, બે આઈટમ છે. આપણે આંબલીને આ ગળણીમાં ચમચી વડે આપણે જે બધા હાથ વડે મસળતા હોય છે ને, હાથથી પણ મસળાય, ચમચીથી પણ મસળાય અને મિક્સરમાં પણ પીસી લેવાય. આપણે લાસ્ટ ટાઈમ બનાવી હતી તે ખજૂર આંબલીની બનાવેલી. નહીં, આજ હતી. નહીં, ખજૂર આજ હતી. એને આપણે મિક્સરમાં પીસ્યું હતું, પણ મિક્સરમાં છે ને એક બે ચૂકા પીસાઈ ગયા હતા. ખટ રહી જાય છે અંદર. હા, આપણે ગમે રીતે સાચવીને બધા ચચુકા કાઢી લે ને, પણ તો પણ એક બે ચચુકા રહી જ જાય છે. કચુકા. હા, એટલે આપણે આ ફેરી આ રીતે કરવાનું છે. એકાદ તો નીકળશે જ. હા, છે, જોયા મેં. આંબલીની સુગંધી આવે. જોઈ લો, આ રહ્યો છે. હા, અને આ પણ રહી જતા હોય છે પેલા જે રેશા હોય છે, રેશા હોય પછી બધી એની આજુબાજુની પોપડીઓ હોય આંબલીની અમુક. થોડું અલગ. હા, હાથથી મસળીને હાથથી મસળીએ પછી એને આપણે આ રીતે ગળણીમાં જ ગાળવું પડે છે. અહીંયા આપણે બધી ચમચીને બધી આંબલીને ચાયની વડે ચમચી વડે આ રીતે દબાવીને ગાળી લીધી છે. તમે જોઈ શકો છો આંબલીનો બધો પલ્પ સરસ રીતે આપણે ગાળી લીધો છે. હવે કુકરને આ સાઈડે લઈ લઈએ. આમાં જે આપણે ગોળ લીધો છે, આપણે અડધો બાઉલ ગોળ લીધો છે. મોટો છે એટલે, નાનું લો એટલે એક નાની વાડકી જેવું છે. હા, ગોળને એડ કરી લઈશું આપણે. ત્યારબાદ મીઠું, નમક. મીઠું આપણે થોડું જ લેવાનું છે કે આપણે સંચળ પાવડર પણ નાખવાના છે. આ સંચળ પાવડર છે. હા, આ સંચળ પાવડર છે. અડધી ચમચી જેવો સંચળ પાવડર લીધો છે. હવે થોડું તીખાસ માટે લાલ મરચું લઈશું. આપણું મરચું આ ફેરી થોડું તીખું આવી ગયું છે એટલે આપણે નાની એક ચમચી જ લીધું છે. આપણે મિક્સ કરી લઈશું. થોડું પાણી આપણે એડ કરીએ. હા, જાડું લાગે છે. પાણી એડ કરી લો. અડધું ગ્લાસ જેવું આપણે પાણી લીધું છે. અડધું ગ્લાસ. લાઇટર ઢૂંઢો કહા ગયા. હવે આપણે ગેસ ચાલુ કરી દઈશું ને ધીમી ફ્લેમ ઉપર આપણી જે આંબલી ગોળની ચટણી છે એને સારી રીતે ઉકળવા દઈશું. ઓકે. ફ્લેમ આપણે ધીમી જ રાખીશું, ફાસ્ટ નથી કરવાની, એકદમ ધીમી. કે બીજી સાઈડે આપણે બીજું કામ કરવાનું છે એટલે ફાસ્ટ કરીશું તો બીજા કામમાં આપણે આને ભૂલી જઈશું. ઓકે. બધી ચટણી તૈયાર છે, એ બધીને હવે આપણે ફ્રીજમાં મૂકી દઈશું. અહીંયા જગ્યા ઓછી છે. 3 થઈ 1 થાય છે. હા, એટલે આ બધીને આપણે ફ્રીજમાં મૂકી દઈએ, જવા દઈએ નહીં. ત્યાર પછી આપણે બીજું જોઈ લઈશું. ઓકે મિત્રો, હવે આપણે રગડો બનાવવાની શરૂઆત કરીશું. કુકર ઠંડુ થઈ ગયું છે, આપણે ખોલીને ચેક કરી લઈશું. થઈ ગયા છે. બટાકા બફાઈ ગયા છે, છોડા પણ સરસ સલગ થઈ ગયા અને ફાટી ગયા છે બટાકા. આપણે આ બટાકાને અંદર જ મેશ કરી લેવાના છે. અચ્છા. આપણે મેશરથી નથી કરતા, આ રીતે જ કરી લઈએ છીએ. કઢાઈમાં આપણે કાઢીશું ને એટલે કઢાઈમાં સારી રીતે થઈ જશે. આપણે તો આપણા બટાકા મેશ થઈ ગયા છે સરસ રીતે. વટાણા આપણે આ રીતે થોડા આખા જ રાખ્યા છે, બધા નથી એ કરી દીધા, બફાઈ ગયા છે સરસ. ઓકે. તો હવે આપણે જે આપણી ખજૂર આંબલીની ચટણી છે એને આપણે ટ્રાન્સફર કરી દઈશું. ના, ફાસ્ટ નહીં કરીએ, ટ્રાન્સફર કરી લઈશું. આ ગેસ પર ટ્રાન્સફર કરી દઈશું. બીજા ગેસ ઉપર લઈ લઈશું ને આપણે ધીમા તાપે થવા દઈએ. હા, ધીમા તાપે. થોડી ઘટ થાય એટલે આપણે ગેસને બંધ કરી લેવાનો. ને આપણે પેન મૂકી દઈશું.
હવે આપણે જે રગડો છે ઓકે એનો વઘાર કરી લઈશું, તડકો લગાવી લઈશું. જે કહેતા હોય એ બધા અલગ અલગ બોલતા હોય, એટલે આપણે કોઈ એક શબ્દ બોલીશું તો મિત્રો પછી બેન એવું ના કહેવાય, આવું કહેવાય, એટલે આપણે બધા શબ્દ એક સાથે જ કહી દઈએ. ઘણા મિત્રો કમેન્ટ કરતા હોય છે. આપણે બોલીએ છીએ કે આપણી રીતે બનાવીએ છીએ. ઘણા મિત્રોને એવું હોય કે એમની રીત હોય એ સર્વમાન્ય છે. હા, આપણને એ રીતનું પણ હોય, કઈ નહીં, આપણે સ્વીકારી લેવાનું અને ફરી કોઈ વાર આપણે એ લોકોની રીતે પણ ટ્રાય કરી લેવાનું, એટલે આપણને પણ કંઈક નવું જાણવા મળે. ના, ઘણા મિત્રો એમની રીત હોય ને એ પણ કમેન્ટમાં લખતા હોય છે. હા, એ પણ બહુ લખતા મસ્ત હોય છે. સરસ સારી રીતો એ લોકો કમેન્ટમાં લખતા હોય છે. એ લોકોના થ્રુ આપણને પણ કંઈક હા. અલગ રીતે રેસીપી શીખવા મળે. બહુ શીખવા મળે છે. હા, હવે આપણે થોડી રાઈ નાખવાની છે, બહુ નહીં. જો મિત્રો, અહીંયા હું રગડાને વઘાર માટે રાઈ નાખું છું. તમે રાઈનો યુઝ ના કરતા હોય તો તમે સ્કીપ કરી શકો છો. તમે હા. જીરું નાખતા હોય તો જીરું નાખી શકો છો, અને કંઈ જ ના નાખતા હોય તો એકલો તેલનો પણ તમે વઘાર કરી શકો છો. કેમ કે અહીંયા હું મારી રીતે બનાવું છું મિત્રો, કે બધાની રીત અલગ અલગ હોતી હોય છે. કોઈ નાખે, કોઈ ના નાખે, એ રીતનું હોય છે. રાઈ આપણી ફૂટવા લાગી છે. હા, રાઈ ચટકવા લાગી છે આપણી. હિંગ નાખીશું. થોડી હિંગ એડ કરી લઈશું. ત્યારબાદ આપણે ડુંગળી લઈ લઈશું. બધી લઈ લીધી છે, નાની સમારી છે એટલે આપણે હા. મિક્સ કરી લઈશું. આપણે ગેસની ફ્લેમ અત્યારે ફાસ્ટ જ રાખેલી છે. ઓકે. ત્યારબાદ આપણે ટામેટા એડ કરી લઈશું. ટામેટું આપણે એક મોટું કટ કરીશું, આપણે લઈ લીધું છે. હવે બધું આપણે મિક્સ કરી લઈશું સારી રીતે. આપણે ફ્લાટ ફ્લેમ પર જ આને સાતરી લઈશું. ફાસ્ટ ફ્લેમ પર કેટલી વાર? 1 યા 2 મિનિટ, 2 મિનિટ જેવું ફાસ્ટ ફ્લેમ પર. ફ્લેમ ફાસ્ટ કલર બદલાય ડુંગળીનો. હા, ડુંગળીનો કલર બદલાય અને ટામેટા થોડા મોગળી જાય એ રીતના. ફાસ્ટ ફ્લેમ છે એટલે વચ્ચે વચ્ચે આ રીતે હલાવતા રહીશું આપણે. હા. મિત્રો, અહીંયા આપણા ડુંગળી ટામેટા સારી રીતે સતરાઈ ગયા છે. તમે જોઈ શકો છો, ડુંગળીનો કલર પણ ચેન્જ થઈ ગયો છે. ટામેટા પણ સારા એવા ઓગળી ગયા છે. ઓકે. હવે ફ્લેમ ધીરી કરી દઈશું. હવે આપણે આમાં રગડાને એડ કરી લઈશું. મિત્રો, હજુ પણ કહું છું, અહીંયા હું મારી સ્ટાઇલથી બનાવું છું. આને આપણે કણચીથી હા, કાઢવાનું. કણચી વડે કાઢી લઈશું આપણે. ઓકે. સારી રીતે મિક્સ કરી લઈશું. હવે ફ્લેમને પાછી આપણે ફાસ્ટ કરી છે. થોડો ઘટ્ટ કરીશું આપણે રગડાને. હવે આમાં કંઈ નથી નાખવાનું. નાખવાનું છે આપણે આમાં થોડો ચાટ મસાલો નાખીશું. ત્યારબાદ આપણે ગરમ મસાલો એડ કરીશું. ગરમ મસાલો આપણે એક ચમચી નાખ્યો છે, નાની ચમચી. હા, એક નાની ચમચી નાખ્યો છે. સારી રીતે મિક્સ કરી લઈશું હવે આપણે. ઓકે. આપણી ગોળ અને હા, આંબલીની એ ચટણી. થઈ ગઈ છે. તો હવે આપણે એને બંધ જ કરીશું. ના, થઈ ગઈ બંધ છે? નહીં કરે. હા, થઈ જ ગઈ છે આપણી. આપણે આ રીતની પાતળી જ રાખવાની છે, થઈ બહુ ગઈ છે. જાડી નહીં થઈ રાખવાની. ગઈ અત્યારે હવે ઠંડી થશે ને એટલે થોડી ઘટ થશે. ઓકે. હવે આપણે હમણાં ગેસ બંધ કરીએ, કુકરને થોડું ક્લીન કરીને પછી આપણે હજુ બટાકા બાફવાના બાકી છે. ઓકે. એ બટાકાને આને બાફવાના આ ખુલ્લું રાખીને જ છે. હા, આપણે. હા, હમણાં ફ્લેમ ધીરી કરી છે. ઓકે. ખુલ્લું રાખીને ચડવા દઈશું. હમ. ઠીક છે. કુકર ક્લીન કરી લો.
મિત્રો રગડો આપણો સારો એવો ઉકળવા લાગ્યો છે. હવે આપણે એમાં, જો કે આ મેં ભૂલી ગઈ હતી હમણાં યાદ આવ્યું છે. મિત્રો અહીંયા મેં આદુ મરચાં અને લસણની પેસ્ટ લીધી છે. તમે અલગ અલગ ચોપ કરીને નાખવા માંગતા હોય તો તમે અલગ અલગ ચોપ કરીને નાખી શકો છો. હું અહીંયા મારી પાસે મિક્સની પેસ્ટ હતી એટલે હું એ યુઝ કરી છે. આપણે 1 ચમચી લીધી છે અને અહીંયા આપણે જે ધાણા અને પુદીનાની જે ચટણી લીધી હતી એ ચટણી આપણે એડ કરીશું 3 ચમચી. ડાયરેક્ટ મિક્સ થઈ જશે. બહુ મસ્ત ટેસ્ટ આવે છે. મિત્રો આ રીતે તમે એકવાર ટ્રાય કરજો. ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે અને રગડાનો કલર પણ તમે જોઈ શકો છો, ખૂબ જ સરસ આવ્યો છે. હવે આપણે આને ધીમી ફ્લેમ કરી અને ઢાંકીને 5-1 મિનિટ જેવું સ્ટીમ થવા દઈશું. આ રીતે જ બફાવા દઈશું. ઓકે. બધા મસાલા જોડે, બધા મસાલા જોડે સારી રીતે ભળી જાય. ઓકે. હવે આપણે બટાકા બાફવા મૂકવાના છે. પહેલા બટાકા બાફવા મૂકી દઈએ. 3 બટાકા છે. હા, આપણે 3 નંગ બટાકા લીધા છે. એને આપણે બાફી લઈશું. ભેલમાં પણ જરૂર પડશે અને રગડા પેટીસમાં પણ રગડા પૂરીમાં પણ જરૂર પડશે આપણને. હા. અહીંયા આપણે 2 ગ્લાસ જેવું પાણી લીધું છે. ઓકે. હવે કુકરને આપણે મૂકી દઈશું. આપણી પેલી ચટણી તૈયાર થઈ ગઈ છે ને એને ઉતારી લઈશું આપણે. મિત્રોને દેખાડી દઈશું એકવાર ચટણી. 1 મિનિટ, રગડો આ સાઈડે લઈ લઈશું. ટ્રાન્સફર કરી દો. અને ફાસ્ટ ફ્લેમ ઉપર આપણે 4 વિસલ બોલાવી લઈશું ઓકે. બટાકાની. ઓકે. ચટણી દેખાડી દો. અરે વાહ, જે થોડી ઠંડી થશે એટલે હા, ઠંડી થશે સરસ એટલે થઈ ઘટ જશે. થશે થોડી. હા. ઓકે. તો બટાકા બફાય પછી મળીએ. Okay. ના, ભેલ બનાવી દઈશું ત્યાં સુધી. પણ એના પણ માટે હા, રગડો. બટાકા ભૂલી જવાય છે. બટાકા બફાય પછી આપણે મળીએ. ઓકે. મિત્રો 5 મિનિટ થઈ ગઈ છે. આપણે રગડાને ખોલીને ચેક કરી લઈશું. 1 મિનિટ. મસ્ત થઈ ગયો છે રગડો સરસ એવો. અને સુગંધી પણ બહુ સરસ આવી રહી છે. એના હા. પરથી જ ખબર પડે છે કે મસ્ત તૈયાર થઈ હવે ગયો. આપણે ગેસને બંધ કરી દઈશું અને લીલા ધાણા, આપણે લીલા ધાણા એડ કરી લઈશું ઉપર થોડા. ઓકે. મિક્સ કરી લઈશું. તો મિત્રો આપણો રગડો અહીંયા તૈયાર છે. બસ હવે ખાલી બટાકા બફાઈ જાય અને ઠંડા થઈને આપણે છોલી લઈએ. ત્યાર પછી આપણે પ્લેટો બનાવીશું. પ્લેટો બનાવવાની શરૂઆત કરીશું. ઓકે. મિત્રો અહીંયા આપણું કુકર ઠંડુ થઈ ગયું છે. કુકરની આપણે 4 વિસલ બોલાવી હતી. આપણે ખોલીને જોઈ લઈશું. બટાકા સરસ બફાઈ ગયા છે. હાથ પડી ગયેલું છે. ફાટ પડી ગઈ છે, ઠંડા થઈ ગયા છે. હવે આપણે એને એક વાસણમાં કાઢી લઈશું. આનું આપણે ભેલમાં યુઝ કરવાનો છે. બસ એટલું જ છે use. હા, ઘણા બધા લોકો રગડામાં પણ કરતા હોય છે, ઝીણા કાપી અને નાખે. હા. પણ એનો મતલબ નથી, એમ કે ઓલરેડી આપણો રગડો બટાકાનો જ હા, બનેલો છે. બટાકાવાળો. પછી સાદા બટાકા કટ કરીને નાખવાની જરૂર નથી. ઓકે. હવે આપણે બટાકાને ઠંડા થવા દઈશું. મિત્રો બટાકા આપણા ઠંડા થઈ ગયા છે. હવે આપણે એને છોલી લઈશું. ઓકે. પડોશીનો અવાજ આવી રહ્યો છે. એક નાનું છોકરું રડી રહ્યું છે એટલે એના બાને રોજ આ ટાઈમે રમાડતા હોય છે અને આજે નવડાવતા લાગે છે અત્યારે, હા. એટલે રડી રહ્યો છે આટલું. ઘર એકદમ નજીકમાં જ છે, પાછળની સાઈડે, એટલે અવાજ ખૂબ જ જોરથી આવી રહ્યો છે એમનો. મિત્રો અહીં આપણે બટાકાને છોલી લીધા છે. હવે આપણે એને ઝીણા ઝીણા કટ કરી લઈશું. ઓકે. ગરમ છે બટાકા થોડા. ઉપરથી ઠંડા થઈ ગયા છે, અંદરથી ગરમ લાગી રહ્યા છે.
વાંધો નહીં, આરામથી કરી લો. આપણે અત્યારે એક જ બટાકો કટ કરી લઈશું. અરે ના ના, બધા જ કરી લો. બધા કરી લઈએ. હા મિત્રો અહીંયા બધા બટાકાને સમારી લીધા છે અને થોડું ડેકોરેટ પણ કરી લીધું છે. હવે આપણે પ્લેટ બનાવવાના છીએ. ભેલ મમરાની. મમરાની ભેલની પ્લેટ બનાવવાના છીએ. હા, તો આપણે એને અહીં રાખો પછી. અરે પ્લેટ, ઓકે સારું. આપણે આ તપેલીમાં જ બનાવી દઈશું એટલે હા. આપણને મિક્સ કરતા ફાવે. ફાવે. ઓકે. સૌપ્રથમ આપણે મમરા લઈ લઈશું. હા. ત્યારબાદ આપણે જે બધું લીધું છે એક એક કરીને બધું. હા, એ બધું એડ કરીશું. મિત્રો અહીંયા આપણે પાણીપુરીની પાણી લીધી છે. પાણી નહીં, પૂરી. હા, પાણીપુરીની સોરી પૂરીઓ લીધી છે. થોડી પૂરીઓને આપણે આ રીતે ભૂકો કરી લઈશું અંદર. ઘણા લોકો જે ચાટ પૂરીની પૂરી આવે છે ને એનો યુઝ કરતા હોઈએ છે, હા. પણ અમે તો પાણીપુરીની પૂરી જ લઈએ છે. તમે ચાહો તો પૂરીની જગ્યાએ લઈ શકો છો, હા. પણ એ તમારે સ્પેશિયલ લેવા જવું પડે એના કરતી આપણે આજ આનો હા, ટેસ્ટ બહુ આનો જ મસ્ત કરી આવે છે. લેવાનું. એટલે મિક્સ થોડું ચવાણું. તીખું મીઠું ચવાણું લઈ લઈશું. બાલાજી તીખા મીઠા મિક્સ. થોડી ડુંગળી લઈ લઈશું. ટામેટા. સમારેલા ટામેટા આપણે બધું હાથથી જ લઈ લેવાનું છે, હા, કેમ કે હા. ચમચીથી તો મેળ ના પડે ના. લેવાનું. થોડી કાકડી લઈ કાકડી લઈશું છે. સમારેલી. કાચી થોડી કેરી. કાચી કેરી. મિત્રો આ બધી સામગ્રીમાંથી તમે કોઈ પણ વસ્તુ સ્કીપ કરવા માંગતા તમારી હોય મરજી છે. તો કરી શકો છો. નાખવા માંગતા એડ કરવા માંગતા હોય તો પણ કરી શકો છો, કેમ કે આ વસ્તુ એવી છે કે ઘણું બધું નાખી શકાય. હા. અને બધા અલગ અલગ પ્રકારનું અલગ અલગ વસ્તુ લેતા હોય. થોડા બટાકા લઈ લઈશું આપણે સમારેલા. ઝાલમુડી. હા, ઝાલ. મિત્રો અમે ઝાલમુડી પણ બનાવી છે, તમે ચેનલમાં જઈને ચેક કરી શકો છો. ઝાલમુડી પણ ખૂબ જ સરસ બની હતી. આપણે અહીંયા થોડો ચાટ મસાલો લેવાનો છે. ચાટ મસાલો આપણે અડધી ચમચી જેવો લીધો છે. હા, હવે ચટણીઓની વારી છે. ત્યારબાદ આપણે ચટણી લઈ લઈશું. આ અહીંયા જે આપણે તૈયાર કરી છે. આમલીની ખટ્ટી મીઠી ચટણી. હા. અને આપણે આનાથી બહુ મસ્ત સુગંધ આવે છે ને. આને આપણે ટેસ્ટ પ્રમાણે જ લેવાની છે, કેમ કે ક્વોન્ટિટી તમે કેટલી હા. બનાવો છો, અમારી કેટલી હોય છે એ પ્રમાણે આપણે ધાણા પુદીનાની ચટણી લઈ લઈશું. મને બધાથી વધારે ટેસ્ટ આનો ગમે છે. આ તીખી બહુ જ છે એટલે આપણે હમણાં એક એક જ ચમચી. ચમચી લેવાની છે. હા, આમાં ખટાશ અને તીખાશ બેવ આવે છે. બંને છે, બધા જ સ્વાદ આવી જાય છે હા, મિત્રો. અહીં આપણે 2 ચમચી લીધી છે હવે. હવે આપણે મિક્સ કરી લઈશું, પછી આપણે mix ઉપરથી કરવાનું હા છે. દાણા લઈ લઈશું. અરે વાહ, હા, મસ્ત સુગંધ આવે છે. મોઢામાં મારા પાણી આવી ગયું છે. મને તો તમે નાખતા હતા એ વખતેથી જ આવે છે. તો અહીંયા ભેલ તૈયાર છે. મિત્રો અમે આમાં એક સિક્રેટ વસ્તુ પણ નાખતા હોઈએ છીએ. ખબર નહીં તમને એ રીતની ભેલ ભાવે કે ના ભાવે, પણ અમે તો એ રીતની જ અને હમણાં ખાતા નાખીશું હોઈએ પણ થોડી. આપણે જે રગડો તૈયાર કર્યો છે હા, એ પણ થોડો આમાં એડ કરીશું. થોડો રગડો એડ કરીશું આપણે. અને અમે તો પાણીપુરીનું પાણી પણ એડ કરીએ હા, છીએ. પાણીપુરીનું પાણી પણ એડ કરીએ છીએ. પણ અહીંયા હમણાં આપણે થોડો રગડો લઈ લીધો છે. મિત્રો પણ તમે આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો. બહુ જ ટેસ્ટી ખૂબ લાગશે. જ ટેસ્ટી લાગે છે. એકદમ ચટપટો ટેસ્ટ આવે છે. એકવાર કરજો, ફરી તમે ના કરો તો કઈ વાંધો નહીં, પણ એકવાર તો ટ્રાય કરજો. એકવાર કરશે એટલે દર વાર નાખશે પછી. હા, ધાણા થોડા એડ કરી લઈશું આપણે. ઓકે. સેવ તો આપણે ઉપરથી જ એડ કરવાની હા, છે. સેવ ઉપરથી એડ કરીશું આપણે પ્લેટમાં. તો તૈયાર છે આપણી મમરાની ભેળ. તો આપણે એને સર્વ કરી લઈશું હવે ડીશમાં આપણે કાઢી એને. લઈશું. આહા, સુગંધી બહુ જ મસ્ત સુગંધી આવે છે આરામથી. ઓકે. હવે આપણે ઉપરથી ઝીણી સેવ એડ કરી લઈશું. હા, બસ બસ. થોડા લીલા ધાણા. અને
જો તમને વધારે આમ થોડુંક અલગ કરવું હોય ને તો પાણીપુરીની એક પૂરી હોય અને આમ નાખશો એનો પણ બહુ મસ્ત ટેસ્ટ આવે છે. તો મિત્રો તૈયાર છે આપણી મમરાની ભેળની પ્લેટ. હા મિત્રો હવે આપણે રગડાપુરી બનાવવાની શરૂઆત કરીશું. એના માટે આપણે પાણીપુરીની પૂરી લીધી છે. આપણે આ એક ડીશ જ ભરીશું. આમાં જેટલી આવે એટલી પહેલા આપણે હા નહીં એ નીકળી જશે. પતલું છે ને બહુ. હા પતલું છે. બીજી લો એ બી કદાચ ચાલશે. રગડો છે એટલે વાંધો નહીં, પાણી નથી વધારે એટલે ટકી રહેશે. પહેલા આપણે બધી પૂરીને આ રીતે આંગળી વડે હળ પાડી લઈશું. મોટા પાડીશું થોડા એટલે આપણને હા થોડા મોટા હળ પાડીશું. ચમચીથી નાખવું પડશે. ઓકે આલુ નાખી ફૂલ કરી દઈએ. બસ બહુ થઈ ગઈ. હવે આપણે રગડાને એકવાર મિક્સ કરી ચમચી વડે આપણે રગડાને ભરી લઈશું પૂરીમાં. મોટું કરું, થોડું નજીક લઈ જવું હોય તો. પહેલાં આપણે રગડો ભરી લઈશું. રગડાની સ્મેલ ખૂબ જ સરસ આવી રહી છે. હા રગડો આપણે થોડો વધારે જ ભરવાનો છે. વધારે મીન્સ જે રીતનો પૂરીમાં આવી રહી એ રીતનો એકદમ મેન થોડો આઈટમ નથી આપણી એ જ ભરવાનો. છે. હા ઓકે અહીંયા આપણે રગડો ભરી લીધો છે પૂરીમાં. હવે ચાલુ ચટણીઓ નાખીશું. હવે ચાલુ જ છે. મને એવું કે તમે કટ કર્યું એટલે હવે આપણે ચટણીઓ એડ કરી લઈશું. પહેલાં આપણે જે આંબલીની ખટ્ટી મીઠી ચટણી બનાવી છે ગોળ આંબલીની એને એડ કરીશું. આ તમને જેવું ખટાશ મીઠાશ જોઈતું હોય એ પ્રમાણે લેવાનું. ત્યારબાદ હવે લસણની ચટણી આપણે એડ કરીશું. આમાંથી તમે કોઈ પણ ચટણી સ્કીપ કરવા માંગતા હોય તો કરી શકો છો. બને ત્યાં સુધી ત્રણેય ચટણી બનાવીને તમે ટ્રાય કરજો. બધું જ બતાવવાનો ટ્રાય કરીએ છીએ. હવે આપણે જે ધાણા ફુદીનાની બનાવી છે એને એડ કરી લઈશું આપણે. ત્યારબાદ આપણી જે ખાટી અને તીખી ચટણી છે પીળા કલરની એને એડ કરીશું આપણે. ત્યારબાદ આપણે ડુંગળી લઈ લઈશું. તમે ડુંગળી ના ખાતા હોય કે તમને ના પસંદ હોય તો તમે સ્કીપ કરી શકો છો. ત્યારબાદ આપણે ચીની સેવ મસાલો કરી લઈએ પહેલા. કે આ ચાટ મસાલો છે. થોડો ચટપટો ટેસ્ટ લાવવા માટે આપણે તો પાણી આવી રહ્યું છે. ચાટ મસાલો લઈ લીધો છે. ત્યારબાદ આપણે એકદમ ઝીણી નાયલોન સેવ કહેવાય ને. નાયલોન સેવ તો નથી પણ જે પેલી સેવ ખમણીમાં સેવ આવતી હોય છે એના જેવી જ છે. અત્યારે અહીંયા વધારે નાયલોન સેવ આને જ કહે છે. એવું છે. હા ઓકે. આનાથી ઝીણી તો આ થઈ ગયું છે. આપણે છેલ્લે આના પર થોડો આમ રગડો કે એવું બતાવવાનું છે નાખી. ના તો આપણે હા નાખી થોડા દઈએ. લીલા ધાણા નાખી કારણ કે દીધા છે. રગડો તો નીચે જ રહી ગયો છે. તો લાગે ને આમ રગડા પૂરી છે. આ તો સેવ પૂરી લાગે છે. નાખો વાંધો નહીં. ઉપર રગડો દેખાવો જોઈએ આપણે. ઓકે બસ તૈયાર છે. ચટણી નાખવી છે હવે નહીં ચટણી તો પછી લેયર થશે ને. હા બહુ તીખું થઈ જશે પછી. આ લીલા ધાણા નાખી દઈએ. બસ તૈયાર છે આપણી રગડાપુરીની પ્લેટ. હા તો મિત્રો આપણી રગડાપુરી પણ તૈયાર છે. મિત્રો રગડાપુરી અને ભેળ ખૂબ જ ટેસ્ટી અને ચટપટી બની છે. તો તમે પણ તમારા ઘરે મારી સ્ટાઇલથી એકવાર જરૂરથી ટ્રાય કરજો.
મિત્રો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો તે અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો.